બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે। તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। અભિનંદન અને જય માતાજી। જો અત્યારમાં વાગી 6:30 થઈ ગઈ અને આપણે સવારમાં ઉઠી ગયા અને કાલે તો અતિ ભારે વરસાદ હતો। જુઓ રોડ પર તોડી નાખ્યો અને આપણે પક્ષી માટે સાઈન એટલે બાજરો લઈ લીધો હોય। તો પક્ષીને જો કાલનો વરસાદ જ એટલો હતો એટલે જમવા નહોતું મળ્યું, એટલે આજે આપણે જમવા દઈ, કેમ કે પાણી જ હતું એટલે ક્યાંય જમી શક્યા નહોતા। જો પક્ષી પણ આવી ગયા છે, આપણે પક્ષી ચકલાને સાઈન નાખી દઈ અને વિડીયો જોતા રહીજો। તમને પાછળનો કેમેરો કરીને બતાવી, કાલ તો વરસાદ ચાલુ હતો ને તો ફોન ચોંટી જતો હતો, કેમ કે આપણે ફોન થોડો ઓછી કિંમતવાળો છે ને તે માટે। તો વિડીયો જોતા રહ્યો અને આજે અમારે ગોરમાના વ્રત પણ ચાલુ થઈ ગયા છે। તો અહીંયા પક્ષીને છે ને સાઈન નાખી દઈને, જો પક્ષી આવી ગયા। રામ રામ ને જય માતાજી। તું નથી રહ્યો કા? તો છોકરાને શું રહેવાનું વ્રત? કા દૂધ કેમ પીવાનું? વ્રત અહીંયા જો પૂજન નું ચાલુ થઈ ગયું છે, પૂજા પણ બધું। જય માતાજી શિવી બેન। રામ રામ ને જય માતાજી। આજે જ મુહૂર્ત થઈ ગયું ગોરમાના વ્રત, 25 તારીખ 11 નું મુહૂર્ત થયું। મારી મમ્મીએ જો ચૂલો હંકરી દીધો સોના પણ અંદર ઘરમાં એટલે સુકાઈ જાય। પાણી કેટલું પાણી હતું કાલ તો। અહીંયા તારીખ 25/11 નું મુહૂર્ત ગોરમાના વ્રતનું। હવે તો ઓછો ન પડી ગયો એમ પૂજા લે હે શું આવ્યું? કેટલું બધું તણાઈ ગયા તા હે? અહીંયા આપણા ઘરે ભીરું હતું પાણી જોઈ બધે। આશુબેન ને જો પૂજા કરી નાખો કમ્પ્લીટ। મોટું પડી કામાં લ્યો અલા વાટકી ઉપયોગ લેવી તો લે। ઝવેરા થોડા મોરા ઉઈ ગયા, ઓલા રમાયા ભાઈ આવે ને તો મસ્તી ના ઉગે। અમારું રસોડું કેવા જાય ને તો રસોડામાં તો પાણી કાલ ઘણું બધું હતું। જો પક્ષી આવી ગયા છે સણવા માટે। રામ રામ ને જય માતાજી। હવે આપણે ગામને પૂજવા તૈયાર થઈ ગયા। આપણે ઝવેરાની ચુંદડી પહેરાવી દીધી, ઓલી પહેરી દીધી, આમાં આપણે ફૂલડાની દીધું છે, ચોખા, કંકુ, નાગલા, અગરબત્તી લેવાની હોય, પ્રસાદી લેવાની હોય, ગુલાલ એવું બધું લેવાનું હોય। તો આપણે જાવી પૂજવા। અમારી બેનપણીએ જો બોલાવા આવતી રહે। હવે આપણે આવી જઈએ પૂજવા। બાય બાય। કાલે તો જો આવા ટાણે આપણે વરસાદની બીક બહુ લાગતી હતી એટલે આપણે બધું કમ્પ્લીટ કરી અને બીજા પાડોશીના ઘરે ગયા હતા। અને આજે તો વરસાદની બીક નથી, પણ વરસાદ થોડોક રહી ગયો છે અને વરસાદમાં આપણે કાલે તો બહુ બનાવી નથી રસોઈ સારી, કેમ કે આપણે પાડોશીના ઘરે વહી ગયા હતા એટલે અહીંયા ઘણે ચા પાણી પી અને નાસ્તો કરીને ગયા હતા। પછી આપણે સાંજે રોટલી ને એવું બનાવ્યું। તો આજે જો મારા પપ્પા રસોઈ બનાવવા મીંડા છે, એટલે રસોઈ એટલે કેમ કે કાલ તો બધું પાણી ભરેલું હતું એટલે કાંઈ રસોઈ બનાવ્યું હતું નહીં। એટલે આજે બનાવવાના છે ભજીયા। તો ભજીયા કઈ આઈટમના બનાવવાના તમને હું વિડીયોમાં દેખાડું, તો વિડીયો જોતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો, કેમ કે અમારા ગોપાલભાઈ પણ આવી ગયા છે। કાલ તો બધા બીતા હતા, આજે તો જો કે કમાલ ખોલો એમ ને આમાં શું મરચું ખાંડ મરચું છે। હા જો બધો મસાલો કમ્પ્લીટ છે। ડુંગળી ને ટમેટાના ભજીયા બનાવવાના છે, બટેકાના। રામ રામ ને જય માતાજી। રામ રામ જય માતાજી, સીતારામ।
હાલ તો જાય આડી હતી પાણી આ બધું ભેગું બધે કાલ જો ને ચૂલો ઓર્યો ને અહીંયા પાણી બધું આવી ગયું. બધું સડાવી દીધું. અમે આ પાડોશી ઘરે વહી ગયા તા, તેડવા આવ્યા હતા. નહીં સોહિતભાઈ? પાણી જેટલું હતું. પાણી જેટલું હતું એટલે આજે કાંઠે અમારું મકાન છે. હા આ જો બધે ભેજ આવી પાણી પણ બધું પીડું હતું. કાલે તો પણ તમે હું મરચું વગર નાખ્યું છે? હા કાલે પણ જમવાનું નતું. હા કાલ તો આપણે સાંજે વારું ને બપોરા ને બધું ભેરું કર્યું. કઢાઈમાં મેકી દીધું તેલ. મરચાં નહીં બનાવવાના હોય મરચાં. મરચાના હતા. ગોપાલભાઈ તમે મદદ કરાવશો? હા જે પાપડ પડ્યા હતા પાપડે સરસ કરી હવે અને ખાવા હોય ભજીયા સરસ મજાના ટાઢોળા તો કોમેન્ટ કરજો જરૂર. અને શેર કરજો ને લાઈક કરજો અને અમારો વિડીયો જોતા રહેજો. હું સૌ કોમેડીમાં જાઉં કહી દે. હું સૌ કોમેડીના ગામનો ધમોડો છે એના ગામનો સૌ ને કોમેન્ટ કરજો ને શેર કરજો ને લાઈક કરજો અમારો વિડીયો જોતા રહેજો. એમ લાઈટ તો આ રે. ભણવા તો ક્યાંક જઈશું વરસાદ હોય તો નહીં જાય. આજ ક્યાં વરસાદ હતો? આજ શનિવારે તો આજ તો હોઈ જવાય ને. આજ પણ રવિવાર મૂકવા ખારીમાં પૈસા પડે ને. મિત્રો અત્યારે જો ભજીયા બનાવવાનું ચાલુ છે રસોઈ એટલે આપણે મદદમાં પણ કીધું આવી જાય. ટમેટા સુધાર નાખ્યા કમ્પ્લેટ અને મરચામાં મરચું ખાંડી નાખ્યું કમ્પ્લેટ મસાલો અને એમાં પપ્પાને કીધું મદદ કરાવું તો ચણાનો લોટ જો વગર નહીં ખોરે અને લીંબુ નાખે એટલે કટાય. ઓલું નાખ્યું શું કહેવાય સોડા એટલે ભજી ખુલે ના ના એ ફૂલ સોડા ઝાડા થઈ જાય. લીંબુ રસ નાખવાનો. ડુંગળીના પતરીના બને છે ભજીયા. મરચાના બાકી છે. ટમેટા ને બનાવવાના. સુલામાં નાખવું પડે. અગ્નિ દેવાનું પેલા જમવા પછી આપણે જમવાનું નહીં ગોપાલ? હા અંદર ભાઈ આ ટમેટાના બની જાય પછી એ ખાવાના પતરીને બની જાય પછી એ ખાવાના અને ડુંગળીને સુલા મૂકી દીધું. જો બની ગઈ. ચાલો રકાબી લેતો જાય હું લાગશે. ઠરવા દે ઘડી ગોપાલ. એનું રકાબી જેમ સુલભ નાખતો એટલે હલ થઈ જાય. વાગી ગયા 3:45 અને આપણે બનાવવા મીડા છે બાજરાના વડા. મારા પપ્પાએ જો બનાવવાના છે. આપણે પહેલી વાર ગેસના રસોડાએ બેઠા છે. આ તો મારા પપ્પાએ બનાવ્યા છે. આપણે બધી બેઠા છે બાજરાના લોટના વડા બનાવવા માટે. તો કોમેન્ટ કરજો કેવા વડા બન્યા છે. આ બાજરાના લોટના ભજીયા, ચણાના લોટના ભજીયા અને આ બાજરાના લોટના વડા અને આ મરચાના ભજીયા. કોમેન્ટ કરજો કેવા ભજીયા બન્યા છે ને કેવા વડા બન્યા છે. હવે 3 વડા બની ગયા છે. ચોથું વડું આપણે તરીશી ને 5મું વડું આપણે ઘડી નાખીએ. તો કે તાવો સેડાવે એટલે આપણને અનુભવ આ કે વડા સળવતા આવડી જ જાય. માતાજીના મઠે અથવા ગમે તાવો હોય જે હોય તો સેવાનો. કેમ કે તાજા તાવા હોય એટલે ઘડી કુવાની મદદ કરી એટલે તાવા સડી જાય. એટલે આપણે આવું શેડી રહ્યું. બાકી ભજીયામાં તો આપણને અનુભવ ન રહે, કાચું રહે, પાકું રહે. બાકી આમાં આપણને અનુભવ થઈ જાય. તો પાણી જોઈશે. હા ભજીયા બની ગયા, વડા બની ગયા અને હવે આપણે બનાવવાની ચટણી. તો જો ગરમ પાણી કરી નાખ્યું છે અને ચટણી આપણે મસ્ત કેવી છે શું કરે છે મસ્ત મજાની ચટણી બનાવી નાખી. શું કરે આમાં તપકીર, ખાટી આંબલી, પછી મસાલો એવું બધું આવે. ભજીયાની ચટણી આપણે ડાયરેક્ટ કમ્પ્લીટ લઈ લીધી હતી. કે આપણે દાબેલી ભૂંગળા બટેકા વેચેલા એટલે અનુભવ આપણને છે. તો કે આમ હલાઈ રાખીને એટલે વાંધો ન આવે. જો ખાટી બનતી જાય. મસ્ત મજાની બની ગઈ છે ચટણી, ખાટી ખાટી. હાલો ભજીયા ખાવા બધા કોમેન્ટ કરજો. ભજીયા ને વડા.